ઉતારવામાં ભાઈ આ તો બધું ઠીક છે કે ચાલુ છે ને પૂરું થાય છે તો હું કઈ પૂરું થઈ ગયેલું રહી હોઈ ગયું એનો વિડીયો તમે જવા દો જવા દીધો છે એમનો વિડીયો. એને ખબર પડે. હવે જાણે આપણે પથ્થર લાદીનું કામ સંપૂર્ણ પૂરી થવાને દિશાએ પહોંચી ગયું છે અને આજે આપણે જે બારી દરવાજાના કોટા કે માર્બલ એ બધું તમામ બેસી ગયું છે. હવે સ્ટાઇલ થોડી રૂમમાં બાકી છે, તેનો માલ થોડો પડ્યો છે ને થોડો લાવવો પડશે. આ આપણે માર્બલ પડ્યા છે જે ચોંટાડવાના બાકી છે અને મટીરિયલ હવે આપણે સુરતની કમિટી અત્યારે આવવાની તૈયારીમાં છે, તો એ આવે ત્યારે આપણે બધું કામ પાછું ફરીથી અને અહીંયા ખાળ કૂવો આજકાલ કરે છે અને વરસાદને કારણે જીસીબી જોરથી અમે માંગ કરીએ છીએ પણ આવતા નથી. તો દરેક સમાજના ભાઈઓને ખાસ નોંધ લઈ અને જીસીબીનું કરી ખાળ કરવામાં મદદ રૂપી થઈ અને તમામ અહીંયા વાડીમાં આવો, તમે જોવો, નિરીક્ષણ કરો અને અમને તમે કાંઈ સલાહ સૂચન આપો કે આ કોટા બરોબર બેસે છે નથી બેસતા, કે અમે અમારી મનમાની કરવા માગતા જ નથી. તમારા વિચાર એ જ અમારી મરજી અને રાજીપો હશે. તો તમે ખાસ આ વાડીની નોંધ લેતા રહો વડીલો, અને કોઈ પણને હિતેક્ષ એવું લાગે કે આ ભાઈઓ એની મનમાની કરે છે, અમે અમારી બિલકુલ મનમાની કરવા માગતા નથી. સુરત કમિટી પણ માગતી નથી અને અમે અહીંના રહસ્ય છીએ એ તો આપણા સમાજની જવાબદારી મુજબ અમે કામ કરીએ છીએ અને અમારા કામમાંથી થોડી ઝાઝી પણ અમે જગ્યા કરી અને અમે વાડી સમાજના હિત માટે, આપણા બાળકોના ભવિષ્ય માટે પણ અમે કામ કરતા હોઈએ. એમ તમારા બાળકોને વિનુભાઈને તો હવે શું છે પણ તોય છતાં વિનુભાઈ પણ અત્યારે મહેનતમાં લાગી ગયો છે અને ભરપૂર પાણીની સેવા અત્યારે અથાત એની જરૂરિયાત છે. પણ આપણે એવા મુરબ્બી વડીલ નરસ્યા હતા તેઓથી થતું નથી અને એ પણ અત્યારે વૃદ્ધ ઉંમરમાં છે, ખેતી કરતા પણ અહીંયા સમય ફાળવે છે અને નિરીક્ષણ પાકું કરે છે. એને પણ આપણે ધન્યવાદ આપીએ. તો સર્વે ભાઈઓને ખાસ સૂચન કરું છું કે તમે અવશ્ય આવો. તમને અમારી પાસે આવવાના કે વાડીમાં આવવાનો કેમ સમય નથી મળતો એ અમને સમજાતું નથી. રાજીપા વ્યક્ત કરવા તો આવો ભલા માણસ. તમે હાથ જોડી અને નમ્ર વિનંતી કરીએ છીએ. ગામના તમામ પ્રજાપતિ ભાઈઓને અમે ખાસ આમંત્રિત કરીએ છીએ, આવો અને આવો. જય સમાજની જય.